કેન્દ્ર એક નવું અભિયાન છેડ્યું છે। આજે અમે એક નવી વાતનું ઉદ્ઘાટન કર્યું છે। એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે, એની શરૂઆત કરી છે। તો રોજે 2 ટાઈમ અહીંયા ગરીબોને જમવા મળશે અને પ્લસ કપડાં પણ દેવામાં આવશે। તો જેને પણ અહીંયા કાંઈ પણ વાતની જરૂરત અહીંયા આવી જાય, રેસકોર્સમાં ગેટ નંબર 3ની સામે અમે આ કાઉન્ટર રાખ્યું છે। તો 2 ટાઈમ પર અમે આનું ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ। કોઈની એનિવર્સરી હોય યા કોઈ શુભ કાર્ય હોય, કોઈને કંઈ ગિફ્ટ આપવું હોય, કોઈને કંઈ કપડાં આપવા હોય, કોઈને કંઈક જમવાનું આપવાનું હોય ગરીબ લોકોને, તો તમે પ્લીઝ અમારે અહીંયા આવીને તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આવી રીતે તમે તમારા જે કંઈ દાન પૂરું કરવું હોય એ તમે કરી શકો છો। તો પ્લીઝ અમારી નમ્ર વિનંતી છે કે તમે અમને મળીને આવી રીતના તમે દાન પૂરું કરો। હા, જે રીતે કોઈ પાર્ટી હોય કાંઈ પણ હોય તો ડિસ્ટ્રીબ્યુટ કરવા અનાથ આશ્રમમાં જવાની જરૂર, જે દૂર પડતું હોય, કોઈને જવાતું હોય તો અહીંયા આવીને અમને સંપર્ક કરશો। તમારા જે કપડાં હોય, જે તમે વધારે વાપરેલા હોય એવા કપડાં અમને આપી શકો છો અને ખાવાનું પણ ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો અમને મળીને સંપર્ક કરી શકો છો। તો જે અમારા આ વિડીયો પર નીચે નંબર આવે છે એની પર અમને કોન્ટેક્ટ કરજો અને આપ કાર્યમાં અમારી મદદ કરી શકો છો। થેન્ક યુ। અમારી સાથે રહેજો। કલ્પના કલા કેન્દ્ર। આજે જાગતિક મહિલા દિન એ નિમિત્ત આજે કલ્પના કલા કેન્દ્રથી વતીથી આજે આ ગરીબ લોકોને જમવાનું અને કપડાં વાટપ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથે અમારા ઉપશાખા પ્રમુખ અને નવનિર્માણના અધ્યક્ષ હરીશ ધારિયા છે, દિનેશભાઈ મારું છે, બધા બહેન લોકો છે। આજે એટલો સુંદર કાર્યક્રમ ગરીબ માટે રાખેલો છે દિનેશભાઈ અને કલ્પના મંત્રીમંડળને। આવી રીતે તમે કામ કરશો તો બરાબર છે એ બધું સારું જ થવાનું છે। અને આજે દિવસ બી તમે સારો જોયેલો છે કે જાગતિક મહિલાને આજે અહીંયા મારા ભગીની અને બેન લોક બધા જોવા હોય છે અને વિકાય છે બધા। એટલા માટે ખૂબ ખૂબ તમને કલ્પના મિત્ર મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા। અને મને આવવાની દ્વારા થોડું મોડું થયું એટલે માટે હું તમને બધાને સોરી કહીને અમારા હરીશભાઈ ધારિયા કે આજ રોજના દિવસે મહિલા જાગતિક દિવસના દિવસે કલ્પના કલા કેન્દ્રના મેમ્બરો એ લોકોને ખાસ કરીને રહેવાસી તરફથી એમને અભિનંદન આપું છું કે આ જે ગરીબ ગોર માટે 2 ટાઈમનું જમણવાર અને કપડાં વાટપ કરી રહ્યા છે। તો અમારા એરિયા તરફથી શુભેચ્છા, એલપી ફાઉન્ડેશન તરફથી બી તમને શુભેચ્છા આપું છું અને સારી રીતે આ કલા કેન્દ્ર જે કામ કરી રહ્યા છે એમને શુભેચ્છા આપું છું। અને ખાસ કરીને અમારા અરુણભાઈ દુધોડકર અને અમારા મેડમ અરુંધતી દુધોડકર નગર સેવિકા એમના તરફથી પણ શુભેચ્છા આપું છું। શિવસેના વાર્ડ ક્રમાંક 215 તરફથી પણ શુભેચ્છા આપું છું। અને સારી રીતે તમે લોકો આ કામ કરો। અમારા ક્યાંય પણ તમને સાથ સહકાર જોતો હશે તો તન મન ધન કે અમે સાથ સહકાર દેવા તૈયાર થઈ। જય હિન્દ, જય મેઘવાળ, જય મહારાષ્ટ્ર।
के अवसर पर वी केयर फाउंडेशन और कल्पना कला केंद्र इनकी तरफ से आज ये रोटी बैंक कह सकते हैं हम इसको, तो ये शुरू होने जा रहा है। तो ये दोनों केंद्रों के सभी पदाधिकारियों को, सभी लोगों को बहुत बहुत शुभकामनाएं। आजकल बहुत सारे गरीब लोग, अभी कोरोना की वजह से तो बहुत सारे लोगों का रोजगार गया है, बहुत सारे लोगों की खाने की भी दिक्कत हो रही है, और ऐसे काल में ये रोटी बैंक शुरू हो रहा है तो सच में एक पुण्य का काम आप सब लोग कर रहे हैं। आप सबको मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं। और आज के महिला दिन की सभी महिला यहाँ पे आज आई है, पदाधिकारी सभी को बहुत बहुत शुभकामनाएं। ऐसे ही आपके भविष्य में आपको बहुत सारी प्रगति हासिल हो, यही मनोकामना। आपल्या या DWARDच्या रेस्पॉन्सिबल फाउंडेशन कल्पना एनजीओतर्फे आजपासून एक गरीब व गरजवंतांना एक मुफ्त असं खाण्याची व्यवस्था दोनदा करणार आहे या कल्पनाबेनकडून। आणि त्याचवेळी जे कपडे असतील ते चांगल्या क्वालिटीचे आहेत, पुनर्वापर करू शकतील अशा कपड्यांचं एक ते शुद्ध करून किंवा धुवून इस्त्री करून गरीबवंतांना ते वाटण्याचा प्रयास आहे। खूप स्तुत्य उपक्रम आहे। हे करताना मी त्यांना एवढीच विनंती करीन की तुम्ही आरोग्याची काळजी घ्या, जे काय जेवण बनवणार ते हायजेनिक असेल, लोकांना जर त्रास होणार नाही, नियम कायद्यांचा भंग होणार नाही याची काळजी घ्या। तुमच्या या शुभकार्यात माझ्या शुभेच्छा आहेत। BK फाउंडेशन को हमारी तरफ से बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। उपक्रम राबवण्यात आलेला आहे BK फाउंडेशन मार्फत। ह्या कार्यक्रमाला मी शुभेच्छा देतो, कारण खरंच हा खूप चांगला कार्यक्रम आहे। याच्यामध्ये जे गरजू लोक आहेत, ज्यांना खरंच अन्न मिळत नाही, अशा लोकांची इथे सोय होते आहे। आणि अशी पण सोय आहे की ज्यांच्या घरात जास्त अन्न आहे ते सुद्धा इथे येऊन डोनेट करू शकतात। म्हणजे असे दोन्ही उपक्रम एका वेळेला इथे चांगल्या प्रकारे राबवले जाणार आहेत। तर पुन्हा एकदा मी या कार्यक्रमाला शुभेच्छा देतो। धन्यवाद। फिर एक बार मेरी तमाम महिलाओं को हैप्पी महिला दिन, हैप्पी वुमेंस डे